हेलो हेलो वॉइस क्लियर बेटा बधाने वॉइस आवे છે તમારો ओके ओके थैंक यू तिलक थैंक यू बेटा दर्शन श्रेयांश रजनी ओके ओके डन तो प्रीवियस અંદર આપણે જોયું હતું રો ઇસ્લોન એન્ડ રિડ્યુસ રો ઇસ્લોન ફોર્મ આજે આપણે જોવાના છીએ એના વર્કિંગ રૂલ ડન પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બે પ્રકારના લિનિયર સિસ્ટમની વાત કરી homogeneous system of linear equations and non-homogeneous system of linear equations. Ax equal to 0 and Ax equal to b. પછી આપણે ચર્ચા કરતા હતા ઓગમેન્ટેડ મેટ્રિક્સ. ઓગમેન્ટેડ મેટ્રિક્સ કોને કહેવાય? પછી આપણે વાત કરી કે જો ઓગમેન્ટેડ મેટ્રિક્સ હોય તેને આપણે રો ઇસ્લોન ફોર્મની અંદર કન્વર્ટ કરીએ તો એને કહેવાય ગોસ એલિમિનેશન મેથડ અને આ જ ઓગમેન્ટેડ આપણે રિડ્યુસ રો ઇસ્લોન ફોર્મમાં ટ્રાન્સફર કરી અને સિસ્ટમ સોલ્વ કરીએ તો એને કહેવાય ગોસ જોર્ડન એલિમિનેશન મેથડ. તો આજે આપણે ફર્સ્ટ મેથડ વિશે વાત કરીશું ગોસ એલિમિનેશન મેથડ ઓર ગોસિયન એલિમિનેશન મેથડ. એમના રૂલ જોઈએ તો સ્ટેપ નંબર 1 એક્ઝામ્પલ ગણતા પહેલા શું કરવાનું આપણને સિસ્ટમ આપી હોય લિનિયર ઇક્વેશનની એના ઉપરથી પહેલા ઓગમેન્ટેડ મેટ્રિક્સ લખવાનું. Write the augmented matrix. Step 2. Obtain the echelon form of the augmented matrix by using elementary row operations. આપણે માત્ર રો ઓપરેશનનો યુઝ કરી કોલમને ક્યાંય આપણે કોલમ ઓપરેશનનો આપણે ક્યાંય યુઝ કરવાનો નથી કરી અને આપેલા ઓગમેન્ટેડ મેટ્રિક્સનું રો. Step 3. Write the corresponding linear system of equations from row echelon form. એટલે આપણી પાસે જે એના એનું રો ઇસ્લોન write the corresponding linear system of the equation from row echelon form. જે રો ઇસ્લોન ફોર્મ આપણી પાસે તૈયાર થઈ જાય એના ઉપરથી ફરી પાછી લિનિયર સિસ્ટમ બનાવવાની. આ લિનિયર સિસ્ટમ ઉપરથી બેક સબસ્ટિટ્યુશન મેથડની મદદથી આપણે જે વેરિયેબલ્સ હશે xy z x1 x2 x3 જે કંઈ વેરિયેબલ હશે એનો સોલ્યુશન એટલે કે એનો આન્સર મેળવીશું. તો આ ચાર સ્ટેપની અંદર એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે. દેન સ્ટેપ નંબર 1 ઓગમેન્ટેડ મેટ્રિક્સ લખવાનો. સ્ટેપ નંબર 2 ઓગમેન્ટેડ મેટ્રિક્સ ઉપરથી એનું રો ઇસ્લોન ફોર્મ મેળવવાનું. સ્ટેપ નંબર 3 રો ઇસ્લોન ફોર્મ ઉપરથી ફરી પાછી લિનિયર સિસ્ટમ લખવાની અને સ્ટેપ નંબર 4 બેક સબસ્ટિટ્યુશન મેથડની મદદથી ફરી પાછું આપણે એ સોલ્યુશન જે વેરિયેબલ્સ હશે એનો આન્સર મેળવીશું. ધેટ ઇઝ કોલ્ડ ધ સોલ્યુશન. આપણે અત્યાર સુધી શીખી ગયા કે ઉપરથી કઈ રીતે બનાવવું. હવે ઓગમેન્ટેડ મેટ્રિક્સ હોય તો એના ઉપરથી સપોઝ કે આપણે આવો કોઈ ઓગમેન્ટેડ મેટ્રિક્સ મળે છે A colon B equal to one 1 4 0 0 1.
9. સપોઝ આવો કોઈ ઓગમેન્ટેડ મેટ્રિક્સ આપને મળે છે, તો આ ઉપરથી સિસ્ટમ કઈ રીતે લખી શકાય? તો રકમ અહીંયા લખી નાખવાનું, જુઓ આવી રીતે x, y અને z. ધન પછી પ્રત્યેક રો માં આ વેરિયેબલ સાથે મલ્ટીપ્લાય કરી અને એડિશન કરી જવાનું. આ લાઈન પછીની જે ડિજિટ છે એને ઇક્વલ ટુ ના ફોર્મમાં આપણે લખીશું. x પ્લસ into y 2y plus 3 into z means 3z equal to 6. તો પહેલું ઇક્વેશન બની ગયું x plus 2y plus 3z equal to 6. ફર્સ્ટ નું કામ પૂરું. નાઉ વોટ અબાઉટ સેકન્ડ રો? ચાલો સેકન્ડ રો માં કેવું ઇક્વેશન બનશે ફટાફટ ચેટ બોક્સમાં ટાઈપ કરો દી. સેકન્ડ રો પરથી મારી ઇક્વેશન બનાવવું હોય તો શું બને? ફટાફટ ચેટ બોક્સમાં ટાઈપ કરો બધા. દર્શન, વેરી ગુડ બેટા. y plus 4z equal to 1. Very good, very good. Color, Rajni, Kaushal, Bhavya, Om, Mahek, Raja, Brijesh. Done, done. Very good. અને x મલ્ટીપ્લાય કરો એટલે 0 into x એટલે 0, પછી 1 y એટલે y પ્લસ 4z ના 4z એમ ઇક્વલ ટુ. ને લાસ્ટ ઇક્વેશન બનાવવું હોય તો વેરી ગુડ મહેક, જય, પલ્લવ, પ્રભા, નિકુંજ, દર્શન. યસ યસ, વેરી ગુડ. x એટલે 0 પ્લસ 0 into y એટલે 0 પ્લસ 1 ઇક્વલ ટુ 9. રેડી? તો ઓગમેન્ટેડ મેટ્રિક ઉપરથી શું બની ગયું? સિસ્ટમ. આપણે શીખ્યા. હવે બેક સબસ્ટિટ્યુશન મેથડ એટલે શું? તો જુઓ આ રીતે z ની વેલ્યુ આપને મળી ગઈ, એને ઇક્વેશન નંબર 2 માં એટલે કે y ના ઇક્વેશનમાં મૂકી દેવું. z ની જે વેલ્યુ મળી ગઈ કેમ y ના ઇક્વેશનમાં, એટલે આમાંથી મને શું મળી જાય? તો કે y મળી જાય. y સમથિંગ પછી y અને z ની કમ્બાઇનલી જે વેલ્યુ મળે એનો આન્સર જે આવે એ ક્યાં મૂકી દેવાનો? x માં. y x વાળા ઇક્વેશનમાં એટલે y એટલે આપણે x ની વેલ્યુ મળી જાય. એક સબસ્ટિટ્યુશન મેથડ ઉપર ઉપર વેલ્યુ મૂકી જવાની. z ની વેલ્યુ ત્રીજા ઇક્વેશનની વેલ્યુ બીજા ઇક્વેશનમાં, બીજા અને ત્રીજા ઇક્વેશનની સમજાય છે? વેરી ગુડ, વેરી ગુડ. યશવંત, રાજા, અંજલિ આન્સર આપી દીધો XYZ. વેરી ગુડ. તો XYZ ની જે વેલ્યુ મળે એને કહેવાય સોલ્યુશન, સિસ્ટમનું સોલ્યુશન. ધ્રુવી, પલ્લવ, દર્શન, યશવંત, રાજા, અંજલિ, તિલક, જય, કૃપા. વેરી ગુડ. x y અને z આ વેલ્યુ જે મળી જાય એને કહેવાય સિસ્ટમ સોલ્યુશન. વેરી ગુડ, વેરી ગુડ. આનો એક્ઝામ્પલ આવશે ત્યારે example number 1. Solve the following system of linear equations by using Gauss elimination method. આપણે એક સિસ્ટમ આપી છે x y plus 2z equal
minus 3z equal to 3x plus 6y minus 5z equal to 0. Done. તો આ સિસ્ટમને આ રીતે આપણે લખી નાખશું. is the given sum of linear equation. એને આપી દેશું 1, ઇક્વેશન નંબર 1. ત્રણેયને કમ્બાઈન કરી અને રિઝલ્ટ નંબર 1 કહી દેશું. આ 1 એટલે શું? તો કે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ. આ સિસ્ટમને આપણે એલિમિનેશન મેથડની મદદથી સોલ્વ કરવી છે, એટલે કે xyz ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આપણું સ્ટેપ 1 શું થશે? તો કે ભાઈ ઓગમેન્ટેડ મેટ્રિક્સ લખવાનું. the augmented matrix. ચાલો આના ઉપરથી ઓગમેન્ટેડ મેટ્રિક્સ શું થશે? ઓગમેન્ટેડ મેટ્રિક્સ xyz ના કોએફિશિયન્ટ કોલન b, સામેની સાઈડ જે છે એ b ઇક્વલ ટુ ની સામેની સાઈડ એ સ્ટ્રેટ લાઈન પછી લખવાનું. મેટ્રિક્સ 1 1 2 કોલન 9 2 4 minus 3 કોલન 1 3 6 minus 5 કોલન 0. આ સ્ટેપ નંબર 1. એમાં આપણે શું કર્યું કે સિસ્ટમ ઉપરથી ઓગમેન્ટેડ મેટ્રિક્સ બનાવ્યું. અહીંયા સુધી દરેકને ક્લિયર સમજાય છે બેટા? સિસ્ટમ ઉપરથી ઓગમેન્ટેડ મેટ્રિક્સ કઈ રીતે બનાવવાનું? કોન્સેપ્ટ ક્લિયર? જય, યશ, પલક, દર્શન, અંજલિ, હર્ષ, તિલક, જેનિશા, દક્ષ, મનીષા, શ્રેયસ, આનંદ, તિલક, રજની, અવસર, ધ્રુવ, નિકુંજ, આનંદ, ક્રિશ. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. તો આપણે શું કરીશું? સ્ટેપ નંબર 2 માં શું કરવાનું? સ્ટેપ 1 માં ઓગમેન્ટેડ મેટ્રિક્સ લખવાનું. સ્ટેપ 2 માં ઓગમેન્ટ શું મેળવવાનું? રો એચેલોન ફોર્મ. સ્ટેપ નંબર 2, obtain the રો એચેલોન reduce લખાઈ ગયું સ્કૂલ. obtain row form of the augmented matrix using elementary row operations. row operations નો યુઝ કરી અને શું આપણે રો એચેલોન ફોર્મ. હવે જુઓ, આ રો ઉપર જે કંઈ આપણે પ્રોસેસ કરીએ ને એ આખી રો ઉપર થાય, એટલે કે આ પછીના એલિમેન્ટ ઉપર પણ ઇફેક્ટિવ છે. સપોઝ મલ્ટીપ્લાય કરું ફર્સ્ટ રો ને, તો 1 1 2 અને 9, આ ચારે ચાર મલ્ટીપ્લાય થાય. ધેન ઓગમેન્ટેડ મેટ્રિક્સ એટલે બે મેટ્રિક્સ નું સંયુક્ત મેટ્રિક્સ. તો આખા રો ઉપર એની ઇફેક્ટ થાય. મેટ્રિક્સ તમારી પાસે છે, રો એચેલોન ફોર્મ કેવી રીતે મેળવવાનું એ આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ્સ દ્વારા શીખી ચૂક્યા છીએ. હવે અહીંથી તમારે ગણવાનું મેળવીશું આપણે રો એચેલોન ફોર્મ. ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એ 1 હોવી જોઈએ. કઈ કરવાનું થતું નથી. 1 ની નીચે શું બનાવવાના? 0. આ 2 અને 3 ને આપણે 0 બનાવવા છે. કેવી રીતે બનાવીશું? 2 અને 3 ને 0 બનાવવા છે. કેવી રીતે બનાવીશું? વેરી ગુડ. r12 -2. r1 ને -2 વડે મલ્ટીપ્લાય કરી r2 ની અંદર એડ કરી દઈએ. તો આમ લખીશું 1 1 2 અને 9 અને કરીએ -1 વડે મલ્ટીપ્લાય 1 માઇનસ મલ્ટીપ્લાય આન્સર શું આવશે? -2 -4 -8. ડન. પછી આ રો ની અંદર 2 4 -3 અંદર એ કરી દો. 1 મિનિટ ની તો 1 મિનિટ વેઇટ 1 મિનિટ. -2 આની અંદર 2 + 2 એટલે 0 -2 + 4
-4 -3 એટલે -7 -3 + 1 શું આવ્યું 0 2 -1 અહીંયા છે જુઓ 0 2 અને then ની નીચે 0 થઈ ગયા. હવે સેકન્ડ રો માં 0 આવી ગયા, થર્ડ રો માં 0 લાવી. પ્રોસેસ શું કરીશું? આમને -3 કરી R1 વેરી ગુડ તિલક. R1 ને -3 વડે મલ્ટીપ્લાય કરી R3 ની અંદર એડ કરી દો. R3 -3 R1 વેરી ગુડ યશવંત વેરી ગુડ R13 -3 ચાલો શું આન્સર આવશે 0 3 -11 -27. હા મિત શું ક્વેશ્ચન હતો બેટા મિત? સર એક આ આપણે લખ્યું છે R2 - 2R1 અને R3 - 3R1 છે. આ બે પોઝિશન જસ્ટિફાઈ કરે એ કઈ રીતે ખબર એમ? હે 0 0 થયું એ ખબર કેમ પડે એમ? મેં તમને પ્રોસેસ નો સમજાવી? આને તો -1 વડે મલ્ટીપ્લાય કર -2 વડે. અરે સમજાઈ ગયું સર, એ તો સમજાઈ ગયું. આ ઓલું આખું સાઈન તમે લખ્યું છે ને એ સમજાતું નથી એમ કહું છું. જો આ ઇક્વિવેલન્ટ R2 - 2R1 R3 ઈ નથી. આમ છે આમ R1 2 -2 રેડી કે R1 ને -2 વડે મલ્ટીપ્લાય કરીને R2 માં એડ કરવાનું. શું કામ કરે? અહીંયા 2 છે, હું આને આમાં માઈનસ, અહીંયા 3 છે, એમાં -3 એડ કરું એટલે થઈ જાય. 0 કરવાનું ને ઈ બે પોઝિશન અલા રેડી અલા રોટેશન માં ખાલી. એટલે કે આ જે રીડિંગ એન્ટ્રી 1 હોય ને બેટા એની નીચે બે શું હોવા જોઈએ? 0. હા એ તો તો 0 કરવા માટે શું કરવું પડે? તો કે આ રો ને -2 વડે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરવું એટલે 1 ની નીચે બીજી રો માં 0 થઈ જાય. -3 બરોબર મલ્ટીપ્લાય કરીને R3 માં એડ કરું એટલે ત્રીજી રો માં 1 ની નીચે 0 થઈ જાય. બરોબર. ડન. ઓગ્યુમેન્ટ મેટ્રિક્સ છે એમાં આપણે ઓલાની જેમ આખું આ મેટ્રિક્સ આખું જ લખી દેવાનું ને ઓલું વચ્ચે લાઈન કરીને? હા બસ વચ્ચે લાઈન કરીને. નકર આ ઓલો જો 9 1 ને 0 છે એ આપણે અલગ એક ઓલામાં લખતા એટલે કહું છું પેલા. હા ઈ શું હતું? આમ હતું જો ax = આને કહેવાય હા મેટ્રિક્સ ફોર્મ. અને શું કહેવાય એનું? મેટ્રિક્સ ફોર્મ. એમાં a અને b ને તમે કમ્બાઈન લખો ને એને કહેવાય ઓગમેન્ટેડ મેટ્રિક્સ. a:b આને શું કહેવાય? ઓગમેન્ટેડ મેટ્રિક્સ. આપણો સ્ટેપ 1 છે કે પેલા સિસ્ટમ ઉપરથી ઓગમેન્ટેડ એટલે x = b એના ઉપરથી શું મેળવવાનું? ઓગમેન્ટેડ મેટ્રિક્સ. તો આ ઓગમેન્ટેડ મેટ્રિક્સ છે. રેડી? ઓકે થેન્ક યુ. ઓકે બેટા. ચાલો અહીંયા સુધી દરેકને ક્લિયર બેટા? અહીંયા સુધી દરેક ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. અહીંયા સુધી ક્લિયર? યસ યસ વેરી ગુડ વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. આગળ વધીએ. હવે સિસ્ટમ છે ને એ તમે લખી લેજો, બુકની અંદર લખી લેજો. બુકની અંદર લખી લેજો એટલે આપણે સાથે દાખલો ગણતા જ એક દાખલો સાથે ગણશું એટલે ખ્યાલ આવી જશે. ઓકે અવસર. આ સ્ટેપ છે ને બેટા જય એ મેં તમને સમજાવવા માટે લખ્યા છે. તમને સમજાઈ જાય તો સ્ટેપ લખવાની જરૂર નથી. આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે આપણે સ્ટેપ બધા લખીશું. ધન તમે લખો તો બહુ સારું, સ્ટેપ લખો તો વધારે સારું. શું કરવાનું એ આપણને ખબર પડે. પછી એક વખત તમને આવડી જશે ને પછી સ્ટેપ લખવાની જરૂર નહીં. એટલે પરીક્ષામાં સ્ટેપ લખવા જરૂરી નથી. ખાલી તમને ડન જય?
ચાલો રેડી, લખાઈ ગયું કે દરેકને ઓગમેન્ટેડ મેટ્રિક્સ સિસ્ટમ. હા, ફેરબુક ની અંદર મેં તમને જે પીપીટી મોકલાવી ને, આપણે જેટલું ચાલતું જશે ને એ પ્રમાણે હું તમને પીપીટી મોકલતો દઈશ, એ તમે તમારી ફેરબુકમાં લખી નાખો. ચાલો રેડી, લખાઈ ગયું બધાને? ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. હવે આનું રો એચેલોન ફોર્મ મેળવવાનું. ચાલો મેળવો દી બધા બુકમાં. રો એચેલોન ફોર્મ આગળ મેળવો. આપણે શું કરવાનું? નેક્સ્ટ 2 ની જગ્યાએ શું આવવું જોઈએ? 1. અને 1 ની નીચે 0. હાલો હાલો, અવસર બોલો બેટા. અવસર. સર હું એમ કહું છું કે રો ઓપરેશન કરીએ આપણે ત્યારે ત્યારે એ કોઈ જરૂરી નથી હોતું ને કે મતલબ ટેક્સ્ટ બુકમાં જે રીતના આપ્યું એ જ રીતે આપણે કરી શકીએ. આપણે કોઈ પણ રીતે પણ આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ લાવવાનું હોય એટલે આપણે આપણી રીતે પણ ઓપરેશન કરી શકીએ ને, મતલબ મલ્ટીપ્લાય એટલે કરીએ કે ડિવાઈડ કરીએ. હા, રો ઓપરેશન તમે તમારી રીતે કરી શકો. ઓકે, છેલ્લે આઈડેન્ટિટી મેટ્રિક્સ આવવો જોઈએ ને? આઈડેન્ટિટી નહીં બેટા, આમાં રો એચેલોન ફોર્મમાં આઈડેન્ટિટી આવે ને. ના રો ના, રો એચેલોન, એચેલોનમાં નહીં, રિડ્યુસ રો એચેલોન. હા, રિડ્યુસમાં આઈડેન્ટિટી જ આવે. પણ ખાલી તમારે બાકી યાદ આપણે એટલું રાખવાનું કે રો એચેલોન ફોર્મ જ લખવાનું. ધન આપણે ઓપરેશન જ કરી શકીએ, કોલમ ઓપરેશન કરી શકતા નથી. હા હા પણ આપણે આપણી રીતે કરી શકીએ ને, કોઈ હા, કરી જરૂરી નથી શકે કે ને. એક જ ટ્રીક આવે. નહીં નહીં. ઓકે, થેન્ક યુ. ઓકે. જુઓ શું કર્યું આપણે, R2 ને 2 વડે ડિવાઈડ કરી નાખ્યું. R2 ને 2 વડે ડિવાઈડ કરી નાખ્યું. હા બેટા, એ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ જ થશે. હમણાં જો ને ફોર્મ આવશે ને છેલ્લે, એ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ જ હશે. રિષભ, ડોન્ટ વરી. યસ યસ, વેરી ગુડ. ના, કોલમ ઓપરેશન્સનો આપણે યુઝ ના કરી શકીએ. અહીંયા જુઓ, અહીંયા તમે કરો ને R2
2 minus R3 R2 minus R. તો આપણે બે ઓપરેશન કરવા પડે. R2 minus R3 કરો તો અહીંયા 2 minus 3 આવે એટલે -1 -1 થાય એટલે આપણે -1 વડે મલ્ટીપ્લાય કરી શકે. બે વખત એટલે ઓપરેશનમાં કામ ચાલે અને 2 વડે ડિવાઈડ કરી નાખો અને એટલે આપણે અહીંયા એને 2 વડે then સેકન્ડ રો ને 2 વડે ડિવાઈડ કરી નાખો. નેક્સ્ટ વર્ક શું હશે? 1 નીચે શું લાવવાનું? 0. 1 ની નીચે શું લાવવાનું? 0. યસ, વેરી ગુડ, વેરી ગુડ. R3 minus 3 R2, Manishaben, very good બેટા. R2 3 minus 3, very good, very good. બેટા ઇન્ડિકેશન તમે આપ્યું એ બરાબર છે. R3 minus R2, R3 minus R2 એ બરાબર છે. એમ કરશો ને તો તમારે એક સ્ટેપ વધારે થશે, એટલા માટે આપણે શું કરીએ અને 2 વડે ડિવાઈડ કરી નાખીએ. ઓકે મેમ, ચાલો 1 ની નીચે 0 બનાવીએ. તમે બધાએ કીધું એ પ્રમાણે સ્ટેપ ફોલો કરીએ છીએ. minus 3R2 પ્રભા R3 minus 3R2 એટલે શું થઈ જશે? 1 ની નીચે આવી જશે 0. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવું પડે? તો કે ભાઈ આ -1, વેરી ગુડ. -11 મનીષા, ના બેટા, -11 નહીં, આ મેટ્રિક્સ ઉપર મેટ્રિક્સ આપણે મળી ગયો છે. જો વેરી ગુડ. -2 વડે મલ્ટીપ્લાય કરવાનું. R3 ને -2 વડે મલ્ટીપ્લાય કરવાનું. R3 મલ્ટીપ્લાય વિથ -2. વેરી ગુડ પલક, વેરી ગુડ બેટા. મનીષા રેડી બેટા? સમજાણું મનીષા? તો R3 ને આપણે મલ્ટીપ્લાય કરી દીધા -2 વડે એટલે 1 થઈ ગયા. આ થઈ ગયું આપણું રો ઇચેલોન ફોર્મ. ક્લિયર? સ્ટેપ 2 માં આપણે શું કરતા હતા? રો ઇચેલોન ફોર્મ મેળવતા. યસ, -2 વડે મલ્ટીપ્લાય કરવાનું આવે. વેરી ગુડ. પછી સ્ટેપ 3 ની અંદર શું કરવાનું? રાઇટ ધ કરસ્પોન્ડિંગ લિનિયર સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન ફ્રોમ રો ઇચેલોન ફોર્મ. આ રો ઇચેલોન ફોર્મ છે. તો એના ઉપરથી આપણે શું લખીશું હવે? લિનિયર સિસ્ટમ અને મલ્ટીપ્લાય z વડે મલ્ટીપ્લાય અને ઇક્વલ. ચાલો લખો જી. સિસ્ટમ શું મળે આના ઉપરથી? ફટાફટ. સિસ્ટમ શું મળશે? ફર્સ્ટ રો ઉપરથી પહેલું ઇક્વેશન, સેકન્ડ રો ઉપરથી બીજું ઇક્વેશન અને થર્ડ રો ઉપરથી ત્રીજું ઇક્વેશન. વેરી ગુડ જયરામ. x plus y plus 2z equal to 9, ફર્સ્ટ ઇક્વેશન. વેરી ગુડ. ચાલો ફટાફટ હો બેટા, સેકન્ડ ઇક્વેશન આપો. સેકન્ડ ઇક્વેશન લો. વેરી ગુડ બેટા. સેકન્ડ ઇક્વેશન શું થશે? એ થર્ડ ઇક્વેશન છે ઓમ. z equal to 3, થર્ડ ઇક્વેશન. what is second equation? કલાક, વેરી ગુડ બેટા. y minus 7/2, z equal to -17/2. very good Sahib, Mahek, very good. Yashwant, Shreyans, Harsh, very good, very good. y minus 7/2, z equal to -17/2 અને લાસ્ટ ઇક્વેશન z equal to 3. તો આ થઈ ગઈ સિસ્ટમ. આ સ્ટેપ નંબર 3. ચાલો સ્ટેપ 4 માં શું કરીશું?
સ્ટેપ 4 માં શું કરીશું? યસ રાજા, વેરી ગુડ બેટા. સ્ટેપ 4 માં આપણે શું કરીશું? બેક સબસ્ટિટ્યુશન મેથડ કરીશું. આ જે વેલ્યુ સેકન્ડ ઇક્વેશન y મળશે, y અને જે ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકીશું એટલે x મળશે. વેરી ગુડ રાજા, રાઈટ આન્સર બેટા. x equal to 1, y equal to 2 and z equal to 3. આ આન્સર આવશે. વેરી ગુડ રાજા. ચાલો મૂકો જી, બધા વેલ્યુ મૂકી દો. z equal to 3 સેકન્ડ ઇક્વેશનમાં મૂકો. પછી y જે મળે x, y અને z ની વેલ્યુ પહેલા ઇક્વેશનમાં મૂકો એટલે x મળશે. મહેક, વેરી ગુડ બેટા. શ્રેયાંશ, વેરી ગુડ. યશવંત, વેરી ગુડ. આ લિનિયર સિસ્ટમને સોલ્વ કરીએ બેક સબસ્ટિટ્યુશન મેથડથી. z ની વેલ્યુ આવશે 3 અને ઉપર મૂકતા જઈએ. z equal to 3 મૂકીએ y વાળા ઇક્વેશનમાં એટલે y ની વેલ્યુ મળશે 2. 1 2 3 કાનત, વેરી ગુડ બેટા, વેરી ગુડ. y ની વેલ્યુ મળી ગઈ 2, z વેલ્યુ મળી ગઈ 3. y અને z ની વેલ્યુ x વાળા ઇક્વેશનમાં x ની વેલ્યુ x equal to 1, y equal to 2 and z equal to 3 is the solution of the given system. હજુ આ સિસ્ટમને યુનિક સોલ્યુશન મળે છે. x વેલ્યુ યુનિક છે, એક જ છે. તો આ યુનિક સોલ્યુશન અથવા તો ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ મળે એવા કેસની અંદર સિસ્ટમને શું કહેવાય? કન્સિસ્ટન્ટ. સોલ્યુશનના આધારે સિસ્ટમના બે પ્રકાર, કન્સિસ્ટન્ટ અને ઇનકન્સિસ્ટન્ટ. યુનિક અથવા ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય તો કન્સિસ્ટન્ટ અને એક પણ સોલ્યુશન ના મળે તો ઇનકન્સિસ્ટન્ટ. તો આ સિસ્ટમ કે કન્સિસ્ટન્ટ. કેમ કે સિસ્ટમ કન્સિસ્ટન્ટ છે. ચાલો એક્ઝામ્પલ નંબર 1 દરેકને ક્લિયર બેટા? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ નંબર 1 દરેકને ક્લિયર? વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ અલગ, થેન્ક યુ વેરી ગુડ. અહીંયા આપણે ત્રણેય પ્રકારના એક્ઝામ્પલ જોઈશું. નંબર 1 યુનિક સોલ્યુશન હોય, નંબર 2 ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય અને નંબર 3 એક પણ સોલ્યુશન ના મળે એટલે કે સિસ્ટમ ઇનકન્સિસ્ટન્ટ હોય. આ ત્રણ પ્રકારના એક્ઝામ્પલ આપણે જોઈશું. એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર. એક્ઝામ્પલ નંબર 2, solve the following system of linear equations by using Gauss elimination method. તમને એક સિસ્ટમ આપી છે અને ગોસ એલિમિનેશન મેથડની મદદથી સોલ્વ કરવાનું. તો આપણે પહેલા શું લખીશું? સ્ટેપ નંબર 1 ઓગમેન્ટ મેટ્રિક્સ. ચાલો હવે સિસ્ટમ સાઈડમાં લખી નાખો બધા. પહેલા સિસ્ટમ -2y plus 6z equal to 8. Next one, x plus y minus 3z equal to -1. In x minus 3y plus 9z equal to 21. આ સિસ્ટમ પહેલા લખી નાખવાનું. સિસ્ટમ ઉપર ઓગમેન્ટેડ મેટ્રિક્સ. ચલો રેડી? અહીંયા સુધી ક્લિયર બધાને? સિસ્ટમ ઉપરથી શું મેળવી નાખ્યું આપણે? ઓગમેન્ટેડ મેટ્રિક્સ. અહીંયા સુધી ક્લિયર? હર્ષ, પ્રિયાંશ, પલક,
યશવંત, પ્રભા, જેનિશા, અંજલિ, દીપેન્દ્ર, કાનદ, ધ્રુવ, દર્શન, નિકુંજ, આનંદ, રજની, વિવેક, ધર્મેશ, અવસર, ઉર્મિલ. ઓકે બેટા. હવે સિસ્ટમ ઓગમેન્ટેડ મેટ્રિક્સ લખી નાખો. સિસ્ટમ ઉપરથી ઓગમેન્ટેડ મેટ્રિક્સ આપણે લખી નાખ્યો. હવે શું કરવાનું? સ્ટેપ નંબર 2 શું કરીશું આપણે? એનું રો ઇસ્લોન ફોર્મ મેળવીશું. ચાલો રો ઇસ્લોન ફોર્મ મેળવું. હવે જુઓ અહીંયા સેકન્ડ રો ની અંદર ફર્સ્ટ એન્ટ્રી તમને 1 આપેલી છે. તો આ સેકન્ડ રો અને ફર્સ્ટ રો ને ઇન્ટરચેન્જ કરવાનું. સેકન્ડ રો અને ફર્સ્ટ શું કરી નાખશું આપણે? ઇન્ટરચેન્જ. એટલે અહીં 1 આવી જાય, પછી 1 ની નીચે 0 બનાવવામાં સરળતા રહે એટલા માટે. R12 વેરી ગુડ હર્ષ. કઈ પ્રોસેસ કરીશું આપણે? R1 ફર્સ્ટ અને સેકન્ડ રો ને ઇન્ટરચેન્જ કરીશું. ચાલો ફટાફટ. હવે બોક્સની વચ્ચે આનું રો ઇસ્લોન ફોર્મ તમારે મેળવવાનું. R12 કરી નાખીએ. પછી 1 ની નીચે ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી 1 ની નીચે શું બનાવવાનું? 0. એટલે 4 ને 0 કરવાનો અને 15 ને 0 કરવાના. ચાલો ફટાફટ. શું કરીએ આપણે? આ જે ફર્સ્ટ રો હતી એને -4 સાથે મલ્ટીપ્લાય કરી અને સેકન્ડ રો માં એડ કરી દીધી. જે ફર્સ્ટ રો છે આને -4 સાથે મલ્ટીપ્લાય કરો. 1 મલ્ટીપ્લાય વિથ -4 એડેડ ઇન R2. આ પહેલું ઓપરેશન. એટલે આ વેરી ગુડ. પછી બીજું ઓપરેશન કયું કરીશું આપણે? R1 મલ્ટીપ્લાય વિથ -15 એડેડ ઇન. આ બીજું ઓપરેશન. રેડી? આ બંને ઓપરેશન પરફોર્મ કરીશું એટલે 1 ની નીચે બે જગ્યાએ શું આવી જશે? 0. તિલક, હર્ષ, વેરી ગુડ બેટા. ચાલો રેડી? આ મેટ્રિક્સ લખાઈ ગયો બધાને. R12 વાળો 12 ઓપરેશન મેટ્રિક્સ ક્લિયર? ઓકે ડન. આ બે ઓપરેશન પરફોર્મ કરીએ એટલે 1 ની નીચે આવી જશે 0. હવે શું કરીશું? 3 માં અહીંયા 6 છે, શું લાવવું છે? 6 ની જગ્યાએ મારે શું લાવવું છે? તો કે 1. 6 ની જગ્યાએ 1 હોય તો શું કરવું પડે? -6 છે એટલે આપણે -1/6 વડે મલ્ટીપ્લાય અને કરીશું -1/6 વડે મલ્ટીપ્લાય. R2 ને મલ્ટીપ્લાય કરી દીધા -1/6 વડે. પછી જુઓ અહીંયા આવી શકે એમ છે, કેમ કે 54 એ 18 નો મલ્ટીપલ છે, 36 પણ 18 નો મલ્ટીપલ છે. એટલે એકી સાથે બે ઓપરેશન કરી નાખીએ. -1/18. અહીંયા માઇનસ હો બેટા તિલક, માઇનસ લખવું પડશે કે -18 છે ને. 1 લાવવો હોય તો શું કરવું પડે? યસ માઇનસ મલ્ટીપ્લાય. ગુડ વિવેક. હવે આપણે સિમ્પલ શું કરવાનું? R3 R2. R3 R2 1 થઈ ગયા. હવે 0. 1 ની નીચે શું કરવાનું? 0. 1 ની નીચે 0 કરવા માટે શું કરીશું? તો કે આને R2 1 મલ્ટીપ્લાય કરી R3 માં એડ કરીશું. R3 R2 1 -3 -3 એટલે 0. સિમિલરલી -2 -2 એટલે અગેન 0. તો આખી શું થઈ જશે? 0.
ચાલો રેડી. આ થઈ ગયું રો ઇસ્લોન. હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં આ રો ઇસ્લોન ફોર્મ ઉપર મેળવવી સિસ્ટમ શું મળે, ફોર્મ ઉપરથી સિસ્ટમ મેળવવું. આ ફર્સ્ટ ઇક્વેશન ઉપરથી ફર્સ્ટ સિસ્ટમ સિસ્ટમ મેળવવું. યસ અવસર. સર આપણે આ R2 ને -1/6 અને -1/18 વડે ડિવાઈડ કર્યા હા તો R2 -1/6 કર્યા એટલે ત્યાં 1 થઈ ગયો. હા પછી અહીંયા પણ -1/6 વડે કરે તો -3 ના આવે? -3 ચાલ્યા. ક્યાં પ્લસ છે? R2 માર્યા -3 જો છે ને. પ્લસ છે સર, પ્લસ ક્યાં +3 પ્લસ છે માઇનસ. આ 18 છે. 18 ડિવાઈડ બાય -6 એટલે શું આવે? -3. -3 તો આર્યા -3 અહીંયા થર્ડ એન્ટ્રી ઉપર જુઓ આર્યા. રેડી. મારા ઓલામાં માઇનસ ની નિશાની જ નથી સર. હા તો તારે છે જ. પછી નીચે માઇનસ જ આવે ને? નીચે માઇનસ જ આવે. હા હવે માઇનસ તમે વડે કરી ત્યારે થાય. હા થઈ ગયો ને હવે. હા હવે ઓકે. હાલો રેડી બેટા. હા ચાલો હવે આના ઉપરથી સિસ્ટમ લખીએ. સિસ્ટમ લખી નાખીશું બધા. વેરી ગુડ, વેરી ગુડ, રાઈટ રાઈટ, વેરી ગુડ. સિસ્ટમ લખી નાખી. System of linear equation is x plus y minus 3z equal to -1, y minus 3z equal to -2. વિવેક બેટા ચેક કરો જી y minus 3z equal to -2 આવશે. વિવેક રેડી બેટા? યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. હવે જુઓ નેક્સ્ટ. અહીંયા જુઓ z ની વેલ્યુ આપને મળતી નથી. z ની વેલ્યુ આપને મળતી નથી. જે વેરિયેબલની સિસ્ટમ સોલ્વ કરવાથી ના મળે કાંઈ વાંધો નહીં. યસ યસ રિષભ, યસ બેટા. શ્રેયાંશ જોજે બેટા જરાક કોમ્પ્લિકેટેડ છે કહું તમને. z ઇક્વલ ટુ 0 નહીં આવે. z ઇક્વલ ટુ 0 નહીં આવે. કેમ કે અહીંયા 0 ઇન્ટુ એક્સ, 0 ઇન્ટુ વાય, 0 ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ 0. એટલે બધું 0 ઇક્વલ ટુ 0 થઈ જાય. આમ કરો તમે 0 ઇન્ટુ એક્સ પ્લસ 0 ઇન્ટુ વાય પ્લસ 0 ઇન્ટુ ઝેડ. તો સામે શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આપણને ઝેડ મળતો. રેડી બેટા? શ્રેયાંશ રેડી? ડન? હા એટલે ઝેડ ની વેલ્યુ 0 લઈ શકાય નહીં. આવા સંજોગોમાં જો જ્યારે કોઈ એક વેરિયેબલ આપણને ના મળતો હોય ત્યારે શું કરવું? તો આપણે એની આર્બિટરી કોઈ કિંમત લઈ લેશું. સપોઝ z ઇક્વલ ટુ t, t belongs to r. t કોઈ રિયલ નંબર હશે. કોઈ કેવો નંબર હશે? રિયલ. z ની વેલ્યુ કોઈ પણ હોઈ શકે. આ સિસ્ટમને એનાથી કાંઈ ફેર પડતો નથી. શું કામ? તો કે z આપને મળતા જ નથી. એટલે z ની વેલ્યુ 0 હોઈ શકે, -1 પણ હોઈ શકે, -1,00,000 પણ હોઈ શકે. એનાથી આ સિસ્ટમને કાંઈ ફેર પડતો નથી. કેમ કે સિસ્ટમ છે z ઉપર આધારિત નથી. કેમ કે z છે z નું એક્ઝિસ્ટન્સ આમાં આવતું નથી. તો z ની વેલ્યુ આપણે કોઈ રિયલ નંબર લઈએ. z ઇક્વલ ટુ t, t બી એની રિયલ નંબર. ક્લિયર?
તો જો એને કહેવાય ફ્રી વેરિયેબલ. એને શું કહેવાય? ફ્રી. જે વેરિયેબલની વેલ્યુ આપણને ના મળે ઓગમેન્ટેડ મેટ્રિકના રો ઇચેલોન ફોર્મ દ્વારા, એવા વેરિયેબલને કહેવાય ફ્રી વેરિયેબલ. અને કેવા વેરિયેબલ કહીશું આપણે? ફ્રી વેરિયેબલ. ધેન તો ની વેલ્યુ મેળવવાની રહી x અને y. તો જો લીડિંગ વન આર ઇન કોલમ 1 and 2. આ કોલમ 1 માં લીડિંગ એન્ટ્રી આ છે. The variable z is called free variables. અહીં જુઓ, ફર્સ્ટમાં x ને સૂત્રનો કરતા બનાવીશું, આમાંથી y ને સૂત્રનો કરતા બનાવીશું. ટૂંકમાં જેની પાસે લીડિંગ 1 હોય ને એને સૂત્રનો કરતા બનાવો. આપણે લખીએ x, y અને z. તો લીડિંગ 1 પેલા ની અંદર લીડિંગ 1 x પાસે છે, બીજી રો ની અંદર લીડિંગ 1 y પાસે છે. એટલે પેલામાંથી x ને સૂત્રનો કરતા બનાવીશું, બીજામાંથી y ને સૂત્રનો કરતા બનાવીશું. ડન. અને z એટલે જેને આપણે કહીશું ફ્રી વેરિયેબલ. એટલે શું કહીશું? ફ્રી વેરિયેબલ. એટલે z ની વેલ્યુ લઈ શકીએ. એટલે લીધું આપણે t. ના, એ મેથડ ના ચાલે ઋષભ. એ મેથડમાં શું હોવું જોઈએ? રો ઇચેલોન ફોર્મનો બદલે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ જેમાં ડાયાગોનલ વન ના હોય તો આન્સર આવે. એ મેથડ ના ચાલે. કેમ કે તમને દરેક વખતે નહીં મળે. ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ તમે બનાવો ને તો એમાં ડાયાગોનલમાં કોઈ એક એન્ટ્રી આવશે. આ મેથડથી આપણે જઈએ છીએ તો આપણે z મળતો નથી. ઓમાં તમને x y z ત્રણેય મળશે, પણ એ ત્રણેય પાછા તમે સિસ્ટમમાં મૂકશો તો તમને આન્સર નહીં આપે. સિસ્ટમ એનાથી સોલ્વ નહીં થાય. એટલે LHS નહીં થાય. એટલે એ મેથડ ના ચાલે. ઋષભ બેટા, હું x y z ની જે વેલ્યુ મેળવું ને બેટા ઋષભ, હા, એક્સ વાય ઝેડ ની જે વેલ્યુ મેળવું ને એને પાછી સિસ્ટમમાં મૂકું તો સિસ્ટમ સોલ્વ થવી જોઈએ. હા, એટલે એવું આવે જ નહીં. એટલે સિસ્ટમ સોલ્વ ના થાય. એટલે એ મેથડ ના ચાલે. રિષભ, આર યુ એગ્રી બેટા? રિષભ, રિષભ, ડન. આપણે ઇક્વલ ટુ ટી લઈ લેશું. બેક સબસ્ટિટ્યુશન મેથડની મદદથી z ઇક્વલ ટુ લઈ લઈએ આપણે t. એ વેલ્યુ મૂકી દઈએ આપણે. એટલે આપણને મળશે y ઇક્વલ ટુ 3t minus 2. y ઇક્વલ ટુ 3t minus 2 for some t belongs to r. આ મૂકી દઈએ z અને y ની ઇક્વેશન નંબર 1 માં. એટલે કે x plus y minus 3z equal to minus 1. x ની વેલ્યુ તમને મળશે. So solution is x equal to 1, y equal to 3t minus 2 and z equal to t. So the values of y and z are depends on t. આપણે t r માની કોઈ પણ વેલ્યુ લઈ શકીએ. એટલે કોના ઉપર આધારિત રહે? t ઉપર. હું t ની વેલ્યુ 1 લઉં, તમે 2 લો. હું 3 લઉં, તમે 4 લો. ધન તો આવી તો ઇન્ફાઇનાઇટલી મેની વેલ્યુઝ મળે. એનો મતલબ આ સિસ્ટમને કેવું સોલ્યુશન મળે? તો કે ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ. જો કોઈ સિસ્ટમને ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ મળે તેવી સિસ્ટમને કેવી સિસ્ટમ કહેવાય? યસ, યસ, વેરી ગુડ. કન્સિસ્ટન્ટ. આ સિસ્ટમ પણ કેવી છે? કન્સિસ્ટન્ટ. તો પહેલો એક્ઝામ્પલ આપણે જોયું એમાં સિસ્ટમ ને યુનિક સોલ્યુશન મળતું હતું. બીજો એક્ઝામ્પલ આપણે જોયું એમાં સિસ્ટમને ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે કાલે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અટેન્ડન્સ લઈ લો બેટા. ઓકે, ઓકે, ચાલો, રેડી. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. અટેન્ડન્સ લેવાઈ ગઈ બેટા. થેન્ક યુ.